હવે ના દીઠાનું દીઠું ને કુલે ચીથરું વીંટું, એવું હું કરતા હે તમે હવ? રાયડા પછીનું ડાપણ હું કામનું? ટોળામાંથી કોઈએ ટહુકો કર્યો. કાબઈના હોઠ વંકાઈ ગયા. એલા પેલા તખલાની બાને કોઈ જઈને કે ચાલુ કરવાનું ઉદ્ઘાટન કર્યું, તે બંધ કરવાનું મુહૂર્ત ક્યારે કરવાના છો? કાનજી મામા હસવા ગયા, પણ ખખરી બાજી. કાભાઈ ભા સાહેબને કહે એમને ચોખા મૂકવા તો તમે ગયેલા. કાભાઈ આંખ ઢાળીને લમણો પંજે ઘસવા લાગ્યા. કાભાઈ આંખ ઢાળીને લમણે પંજો ઘસવા લાગ્યા. મામા સાચી વાત છે, ચારે ગમીથી ફોલી ખાધો છે, પણ કટંબીની તાણમાં તણાઈ જામ છું. ખેતરાની હાથે હાથે અક્કલ હો ભાને ત્યાં ગીરવે મેલી દીધી છે કે હું? કોકે ટકોરો માર્યો. કાભાઈ ઝાટકા ભેર ઊભા થઈ ગયા. એ કયું નૈડું બોયલું? કાનજી મામાએ કાભાઈને હાથ ખેંચી બેસાડ્યો. ભૂપો ઉશ્કેરાઈ ગયો. જવારના ઊના ઊના રોટલા ભા કઈડવાનો હોય તો જેણ હોય એણે જ ખાવી જોઈએ ને. જવારના ઊના ઊના રોટલા ભા કઈડવાનો હોય તો જેણ હોય એણે જ ખાવી જોઈએ ને. ઠેસરની પૂંઠ કોઈ ભાની હવેલી ભણી ફેરવી મારો લ્યા. ઠેસરની પૂંઠ કોઈ ભાની હવેલી ભણી ફેરવી મારો લ્યા. જે કળે તેને આપણા તરફથી પાયલી ઇણામ, તો આપણા તરફથી પેથલપુરનો ગરાસ યાવત ચંદ્ર દીવા કરો. ખીખ્યાટાથી ઓટલો ભરાઈ ગયો, પણ પછી સૌ ખામોશ થઈ ગયા. ભૂપો ઊભો થઈ ચાલવા માંડ્યો. એકડ બેકડ સૌ ઉઠ્યા. થોડી વારમાં મંડળીનું ઉઠમણું થઈ ગયું. કીડી પતંગિયાના અંગે અંગને તોડીને તાણી જાય એમ ટોળાને શેરીઓ કકડે રાફડા ભણી તાણી ગઈ. ખાલી કાભાઈ તૂટી ગયેલી પાંખ પેઠમ પડી રહ્યા. તડકો માથે ચડ્યો. થ્રેસરનો ઘર અવાજ શેરીએ વાડે આંગણે, ઓસરીએ ઓરડે કાતરીએ ભોંયતરીએ ઘૂસી ગયો. એ અવાજ રોવાના, ખાંસવાના, ઘૂઘવવાના, હાલરડાના, ઉટકવાના, ઘોરવાના, આરડવાના, વાગોળવાના, ભસવાના, વિચારવાના અવાજો ગળી ડેબરાઈ ગયો. એણે કાનના કોડિયા, મોંની બોખલી, નાકની નાળ ને આંખની ડાબલી પૂરી ઘાલી. લોક બધું ઢીમચું થઈ ગયું. થ્રેસરમાંથી સફેદ મસી ફૂંકાતી રહી અને નીંઘલવા બેઠેલા ગામની ડાળખીએ ડૂંડે ને પાંદે ઉતરવા લાગી. કહો ને કે થ્રેસરમાંથી પહેલાં તો મસી ફૂંકાઈ,
પછી ઘુમરાઈ, પછી ઉપર ઉઠી, પછી ઉડી, પછી સેલારવા લાગી, પછી સ્થિર થઈ, પછી ઉતરવા લાગી. સૂરજ જરા આથમણી કાની ફર્યો નહીં ફર્યો ત્યાં રજોટી પ્રથમ તો મોભારે ચડી, પછી છાપરે નળિયાની નાળમાં સોડ તાણીને સૂતી, પછી આંગણામાં ઊંચી પાનીએ સંચરી, પછી ઓટલે પગ લટકાવીને બેઠી, પછી ભીંતે જરોયશી ચોંટી, પછી ટોડલે પલાઠી વાળી બેઠી, પછી ઉંબરે ભવા ચડાવી અટકીને વાતે વાતે બટકી, પછી પરસાળે ઉકળી ઉકળી પેઠી, પછી ઓરડે ઓકળીએ ઓકળીએ આડોટી, પછી વળગણીએ ઊંધ મૂંધ વાગોળસી લટકી, પછી દેવલે દેવના વાંસે જઈને ચટકી, પછી વાડે બેડાના પાણીએ સરખી સાહેલી સમ નાવા પડી. બાની હવેલીથી લોક શેરીમાં તણાયું, શેરીમાંથી કાભાઈને ઓટલે લાંગર્યું, કાભાઈને ઓટલેથી વેરાઈ સૌના બારણામાં વસાયું, બારણામાં વસાયું પછી બારીએ ઢંકાયું. પહોર ઉતર્યો ના ઉતર્યો ત્યાં લોક ઘર ઘરમાં અંધારું પેટાવીને ઊભું, ભીંતે પડખા ઘસતું બેઠું, કાથીના ખાટલે ડીલ કસતું સૂતું. રજસ્કેતુનો ગામ આખામાં ડંકો વાગી ગયો. સામેનું ઘર ક્યારનું ખાંસીથી ખખડ્યા કરતું હતું. તખુની બા ઉતાવળે પગલે ગઈ. જુએ તો કાંજી મામાની તો જાણે ધમણ ચાલે. ચકડ વકડ ડોળા, ડબ ડબ આંખોમાં તરે. મામા ખોડામાંના ઓશિકામાં માથું ખોસી લે. દેહ પિંડલું વળી ગયેલો, નસનું દોરડી જાડું તડોતડ તૂટશે જાણે. તખુની બા પ્યાલો ધરે, ખાંસી પર ઘડીક રાખ વળે. મામા નસકોરે કકડો દાબવા મથે. તખુની બાએ ઓટલે આવી ઘાંટો પાડ્યો. તખલા, કમજાત, બંધ કર એ નખોદિયાનું વાજુ. તખુના હાથમાંથી હેન્ડલ છૂટી ગયું. થ્રેસર ઠપ થઈ ગયું. ધોળો ફગ, જિન્નાત જેવો તખો પરસેવે નીતરતો નીચું ગુણું ઘાલી ઓટલો ચડ્યો. તખુની બા કાંપતી હતી. એ તો રાક્ષસ છે, પણ તારામાં કંઈ અક્કલ બળી છે કે નહીં? ખબરદાર જો ઠેસરને અયડો બયડો છે તો. ભીંતને અઢેલી બેઠેલા પાંચિયાએ મોટું બગાસું ખાધું. થ્રેસરનું હેન્ડલ સંભાળ્યું. તખુની બાએ પાછો ઘાંટો પાડ્યો. પાંચિયા, ખબરદાર આથાને અયડો છે તો. પાંચાએ હેન્ડલ ફેરવવા માંડ્યું. મું ભાછાબને એકુ એક વાત કહી દે પેલો. રજપૂતડાનો વિશ્વાસ મું નહા કરતેલો.
હોહા સાંભળી ટોળું થઈ ગયું. હું તો મારા ધણિયામાંને જવાબદાર. પાંચિયાએ જોર જોરથી હેન્ડલ ફેરવવા માંડ્યું. તખુની બા કછોટો મારી પાંચિયા સામે ધસી ગઈ. એનો ફિક્કો કરમાયેલો ચહેરો તપેલી તાવડીની જેમ તમતમી ઉઠ્યો. મામાનો દમે હાહ તૂટે છે ને તને જવાર ઉડાડવાની કમત હુજે છે. બા, હું એને હરખો કરું છું, તું તારે રહેવા દે. તખો બાઈ ચડાવતો આગળ થયો. ટોળું હોંકાળા પડકાળા કરતું ધસ્યું. પાંચીઓ ખૂણે જઈ બેઠો. આશિતરીના પાના કાઢી એમાંથી મોટું જોઈ અલગ કર્યું. એની સવળી બાજુએ જીભ ફેરવી. પછી નરમ પડેલું પાનું વાળી અવળી બાજુએ આવેલી ડીંટ તોડી. નખે કરીને નસ છોલી. પ્લાસ્ટિકની ડબ્બીમાંથી હથેળીમાં તંબાકુ ગેરવ્યું. સળી વીણીને દૂર ફેંકી. અંગૂઠે કરી તંબાકુ મસર્યું. પાનાની પોલી નળી બનાવી. તંબાકુ ભર્યું. ભોંયે ઠપઠપાવી ટેરવે કરી તંબાકુ પાનની નળીમાં દબાવ્યું. નખે કરી ટોચકું વાળ્યું. હોઠના ખૂણે બીડી દબાવી. ચેતાવી. ધુમાડા ફેંક્યા. ટોળું જોશમાં આવી ગયું. તોડી લાખો લાથો. અલા ભૂપા, ઠેસરની પૂંઠ ભાની ભણી કરી લાખ, મજા આવહે. કા ભાઈએ તખાનો ખભો હલાવ્યો. તારા તો બા, પણ મારા તો બાપજી થાય. એમને આજકાલનું ભીલું બોલી જાય. તખા ઠેસર અવળું ફેરવી દે હે તો જ ભાની શાન ઠેકાણે આવહે. તખાને પાણી ચડ્યું. એણે થ્રેસર અવળું ફેરવવા ધક્કો માર્યો. થ્રેસર સહેજ હલ્યું ને સ્થિર થઈ ગયું. જરી જોરથી ધક્કો મારો તખુબા. આ પાસેથી અડહેલો, આ પાસેથી. ટોળું તખાને પોરસ ચડાવવા માંડ્યું. તખો હાંફવા માંડ્યો. એણે પાંચિયા સામે જોયું. પાંચિયો નિરાંતે ધુમાડા કાઢતો હતો. શેરીના નાકેથી કારનો હોર્ન સંભળાયો. ટોળું વીજળીનો આંચકો લાગ્યો હોય એમ પાછું હટી ગયું. કાર આવે ત્યાં સુધીમાં તો દૂધ ફાટે ને ફોદા તરે એમ લોક બે ચારના ઝુમખામાં આઘું પાછું થવા લાગ્યું. તખાએ જનુને ભરાઈ ધક્કો માર્યો. થ્રેસર બે દોરા ભાર ખસ્યું. ભા સાહેબની કાર આંચકો ખાઈ જરા ઘૂરકીને ઊભી રહી ગઈ. ટોળું જોઈ ભા સાહેબ મલકાતા કારમાંથી ઉતર્યા. ધોળા ધફ જુવારના છૂંછા જેવા ચહેરા વચ્ચે ભા સાહેબની કુંડાળું વળી ગયેલી રૂંછાળી કાબડચિતરી ઈયળ જેવી કાળા વાળ વચ્ચે જઘારા મારતી ટાલ જુદી તરી આવી. તખાએ દાંત ભીંસ્યા. એકાએક હેન્ડલ ફરવા માંડ્યું.
રજોટીનો ગુબ્બારો ફેંકાયો. ભા સાહેબ ઢંકાઈ ગયા, આંખો ચોળવા લાગ્યા. એમણે નસકોરે રૂમાલ દાબ્યો. એમનું મોઢું વલ્લું થઈ ગયું. હોઠ ફફડ્યા પણ અવાજ ના નીકળ્યો. માથું ઝાટક્યું, હાથ મીંચોડ્યા. થ્રેસર ઘર ઘર ગુબ્બારા ફેંકે જતું હતું. એ આડા અવડા ચાલ્યા, પગથિયાની ધારે ફલાંગ મારી, કૂદકાભેર બીજા પગથિયે આવ્યા. રૂમાલથી ચહેરો લૂછતા લૂછતા એ જોતા જ રહી ગયા. તખો જોર જોરથી હેન્ડલ ફેરવતો હતો. એમના ચહેરે સ્મિત જગી ઉઠ્યું. તખુ બેટો, કામ સોંપે તે છેડો ના આવે ત્યાં લગી નહીં છોડે. એમણે ધીરેથી તખુની પીઠ થાબડી. અમથું કહ્યું છે કે ઘરના તે ઘરના ને મજૂરિયા તે મજૂરિયા. તખાની પીઠે જાણે ગરમ તવેથો ચંપાયો. હાથની પકડ ઢીલી થવા લાગી. પૈંડું ધીમું પડવા લાગ્યું. પાંચો વલ્લા મોએ જોઈ રહ્યો. ઠકરાણા ડાકોરનો પ્રસાદ વહેંચવા માંડ્યા. ટોળું ધીરે ધીરે નજીક ખસવા માંડ્યું. તખો માથું ખંજવાળતો ખંજવાળતો થ્રેસરના ટેકે ઊભો રહી ગયો. ઇન્ડિયા ટુડે સાહિત્ય વિશેષાંક, ઓક્ટોબર 1997.